જૂનાગઢ ગાદીનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। એક પછી એક નવા વળાંકો આવી રહ્યા છે। ત્યારે મહેશ ગિરી બાપુ પર જૂનાગઢના ગિરીશ કોટેચા જે પૂર્વ મેયર છે તે અનેક મોટા પ્રહારો કરી આક્ષેપો પણ કરી રહ્યા છે। ત્યારે મહેશ ગિરી બાપુના સમર્થનમાં જૂનાગઢના અનેક મોટા સાધુ સંતો પણ આવ્યા। અનેક સાધુ સંતોએ મહેશ ગિરી બાપુનું સમર્થન કર્યું અને તેઓએ શું કહ્યું પહેલા તો તે સાંભળીએ। हमारा महादेवगिरी बापू कीधु कि आ परिवर्तन ने धर्म सभा है। भगवान कृष्ण जेम परिवर्तन लाव्या गोवर्धन की पूजा करावीने रीते समस्त गिरनारना आजूबाजू अने आम तो अमे सौराष्ट्रना गुजरातना दरेक साधु संतो वती अमे जे परिवर्तनનો શંખનાદ મહેશ ગિરી બાપુના કંધે સોંપીને અમે એને સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ કે અમારા મહેશ ગિરી બાપુની આગેવાનીમાં જેને એક સૂત્ર સૌને આપ્યું છે કે અમે સફાઈ અભિયાન ચાલુ કર્યું છે। એ સફાઈ અભિયાનની અંતર્ગત અમે સૌ સંતો તન મન અને ધન ત્રણેયથી અમે એની સાથે છીએ, સાથે રહીશું। કારણ કે આપ સૌ જોયું હશે રાજકારણના અંદર જ્યારે અત્યારે આપણા સીએમ નરેન્દ્રભાઈ અહીંયા ગુજરાતમાંથી જ્યારે આગેવાની લીધી ત્યારે એને દેશની અંદર પરિવર્તન કેટલું કર્યું છે આપ સૌ વાકેફ છો। એ વિષય તરફ ન જતા અમારા મહેશ ગિરી બાપુ એ પણ દિલ્હીથી આવી રહ્યા છે। એનો ભૂતકાળ તો અહીંયાથી શરૂઆત થઈ છે। એ આપણા જ છે અને આપણે જો ખંભે ઉપર ન બેસાડીએ તો આપણે નગુણા કહેવાય, આપણે સૌરાષ્ટ્રવાસી ન કહેવાય। આપણી જે ખુમારી, જે ખંત, જેને વીરતા આપણે અંદર જે લોહીમાં પ્રસરી રહી છે, જેમ આપણે સૌ નરેન્દ્રભાઈને કેન્દ્ર રૂપમાં બેસાડીને આપણે ગુજરાતનું નામ રોશન કર્યું છે, એવી જ રીતે અમારા વડીલ, અમારા પૂર્વ સાંસદ મહેશ ગિરી બાપુને પણ અમે આ ગુજરાતમાંથી એક જે નવું શંખનાદ ફૂંકવા જઈ રહીએ છીએ એને આપ સૌ ખંભે ઉપર બેસાડીને અને એને ખૂબ આપણે દિલ્હીની ગાદીમાંથી આપણને પાછા કદાચ આ માટે ગિરનારીએ બોલાવ્યા। અત્યારની જે મીડિયાના માધ્યમથી જે કાંઈ કાટછાંટ જે કઈ વાતો થઈ રહી છે એ નિરર્થક છે ને નિરાધાર છે। સત્યથી વાકેફ બાપુ કરાવશે। માટે આપ સૌ સૌરાષ્ટ્રવાસીઓ, ગુજરાતવાસીઓ ખાસ કરીને જૂનાગઢનો આમને સંપૂર્ણ ટેકો જોઈએ છે। આપ સૌ સહેમત છો? જય જય ગિરનારી। જૂનાગઢનો નાથ, જૂનાગઢનો નાથ, જૂનાગઢનો નાથ। ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ। વ્યાસપીઠ ઉપર વામ સ્વરૂપ ભગવાન ભાગવતજીના ચરણો વંદન। પૂજ્ય મહાદેવ મહેતાજીના ચરણો વંદન। અહીંયા જેના માધ્યમથી આપણે સૌ આજે આખું જૂનાગઢ કહેવાય ને કે 18 વરણ જેને એક તાતણે બાંધી છે એવા પૂજ્ય મહેશ ગિરી બાપુ અહીંયા મંચ ઉપર સમસ્ત સંતો, ખાસ તો હમણાં જ મહાદેવગીરી બાપુએ જે વાત કરી એની અંદર એક ઉમેરો એ કરું કે સનાતનની જ્યોત પ્રજ્વલિત તો છે જ। આપ સૌ દીવા કરતા હોય અને એની ઉપર થોડીક મસ જામે, એને થોડીક હંકોળવી પડે। એમ આજે મહેશ ગિરી બાપુ એ સનાતનની જે જ્યોત છે એને હંકોળવા માટે આવ્યા છે, એને આપણે સૌએ સાથ આપવો જોઈએ। અમે વર્ષોથી મહેશ ગિરી બાપુને તો હું જ્યારે શરૂઆતની એ યુવા એ ચેતના એના યોગની જે પદ્ધતિ હતી ત્યારથી હું એમની સાથે સંકળાયેલો છું। અને જેમ ભગવાન પરમાત્માએ
કુરુક્ષેત્રની અંદર અર્જુનને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું, એમ આ મહેશગીરી બાપુને આ ગિરનારી દત્ત મહારાજે વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું કે તું જા અને દિલ્હીની અવાજ કર. એ ખાલી એક પ્રક્રિયા હતી, પણ મૂળ તો આ ચેતના આઈની જ છે. અને એ ગિરનાર ઉપરથી આજે ઉતરી અને આ તળેટીમાંથી અને નગર સુધી પહોંચી છે. નગરમાં આવવાનું આ ચેતનાઓની પરંપરા ભૂતનાથ, રાણપુર અને કમંડળકુંડ એની આજે વર્ષોથી અનક્ષેત્ર. બાપુ છેલ્લા 7 દિવસે હરિહર કરતા જાઓ, ટુકડો કરતા લેતા. એનો ભાવ કે મારો કોઈ સનાતની અહીંની પ્રસાદી લઈ લે ને એના જીવનની અંદર તૃપ્તિ થાય અને આધ્યાત્મિક જીવનની અંદર કાંઈક આગળ જાય એવો ભાવ છે. આ સમયે અમારે એક સાધુ સમાજની એક નાની એવી વાત મૂકી. મહાદેવ બાપુ, મહાદેવજી અને મહેશ બાપુ, આપણે સૌએ હહોની પરંપરા પ્રમાણે ભગવાનને દીવો કરવા માટે કોડિયા રાખતા હોય છે. અને એમાં એ કોડિયું માટીનું હોય, પિત્તળનું હોય, સોનાનું હોય, ચાંદીનું હોય. પણ ત્યારે એ સંત કહે છે, સાધુ કહે છે કે કોડિયાની કંઈ કરોમાં, કોડિયાની કંઈ કરોમાં, એના અંજવાડે જીવો. કોડિયા એટલે હું તો ત્યારે એ ભાવથી બોલું છું કે આ સાધુ સમાજની અંદર પછી એ દશનામ હોય, એ સીતારામ હોય, એ ઉદાસીન હોય, યા કોઈ પણ ખડ દર્શન હોય, એની કાંઈ કરો નહીં, એના પ્રકાશે એના અંજવાડે જીવો. આ મારો સાધુ ઘીનો દીવો. એટલે બાપ આ નેતૃત્વ આપણે મળ્યું છે. હું અહીં ઘણી એવી ચેતનાઓ જોઉં છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ માટે, સનાતન માટે જે આવું એક નૈઋત્ય આપણે મળ્યું છે એને સ્વીકારજો. એના પાછળ પાછળ આપણે ચાલવાનું છે. જય ગિરનારી, જય સિયારામ. બાપુ, જુદો દુનિયાથી રહું છું, જુદી મુજ આલમ રાખું છું. મસ્તીમાં તો રહું છું, પણ જુનાગઢની ખબર રાખું છું. બાપુ, ક્યારેક છૂટું છું ફૂલને તો ક્યારેક પ્યાર કરી લઉં છું કંટકને, અને ક્યારેક કરું છું હૈયું કઠણ તો ક્યારેક મુલાયમ પણ રાખું છું. હું મારી બાબત ના કળવા દઉં દુનિયાને, રાખું છું ખુશી ખાલી ચહેરા ઉપર, બાકી અંતરમાં તો ગમ રાખું છું. પણ મારી વાલપનો ઉપયોગ કરું છું મારા મન માને. આ જુનાગઢને કોઈ જો ઓલું કરવા આવતા ને, આપણી કહેવત છે દીવાની દાજે જો કોડિયાને કોઈ બટકા ભરવા આવતા હોય ને તો એને પછી આપણે સમજાવાય જોઈએ, બરોબર? કારણ કે એ ભગવાન શાંતિદૂત બનીને ગયો તા. 5 ગામ પાંડવ કો દીજીએ, બાકી સબ રાજ તુમારો, દુર્યોધન માની જા બાત મારો. 5 જ ગામ આપ, નો સમજો, બરોબર? એમ અમે ખાલી એટલું જ કહી છે કે જુનાગઢને કાંઈ ન થવા દેતા. બાકી છે ને જુનાગઢને જો કાંઈ થાય તો સૌરાષ્ટ્ર ભરના સાધુ જુનાગઢમાં આવી અને મહેશગીરી બાપુને હારે કાયમ સહી. મહેશગીરી બાપુને ખંભે ઓલી નથી રાખવાની, અમારે ખંભે રાખવાની છે. આટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો રામચંદ્ર ભગવાન કી. दत्त पूछे दिगंबरा जोगी के जड़ाधार, खरा संपूर्ण कापड़ी आगे कौन अवतार। मैं सत्संगी श्री राम का और कुल नाय, सूरज रथ में भमरो विंधो हूँ रामचंद्र नो सुभाई। भगवान राम ने लक्ष्मण पण गिरनारनी अहींया आवेला छे, परबे आवेला छे। એટલે ખટ દર્શન સાધુઓને વિનંતી કરું છું સર્વેને કે જ્યારે જુનાગઢમાં કાંક થાય ત્યારે હંધાય સાધુ સંતોને અહીંયા આવવું એ આપણી ફરજ બને છે। આટલું બોલી મારી વાણીને વિરામ આપું। બોલો રામચંદ્ર ભગવાન की। श्री भागवत भगवान तथा महादेव प्रसाद शास्त्री जी तथा अमारा प्रातस्मरणीय परम पूज्य सर्व संतों तथा सद्धर्म परायण संत सेवी भाइयों तथा बहनों, आजे सद्भाग बधायना सद्भाग्य छे कि आवो मौको मळ्यो छे।
ઈશ્વરે સૃષ્ટિ ઉત્પન્ન કર્યું. ઈશ્વર એકલો હતો પરમાત્મા, એને ગમ્યું નહીં એટલે એણે સંકલ્પ કર્યો કે એકોહમ બહુશ્યામ પ્રજાએ, હું એક છું તે અનંત રૂપે થાવ. એમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. અત્યારનું વિજ્ઞાન એમ કે છે, ડાર્વિન થઈ ગયા, ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત જેણે સમજાવ્યો કે ઉત્ક્રાંતિ થતા થતા વાંદરોને છેલ્લે માણસ થયો. માણસ થયા પછી એ એમ કે છે કે વાંદરામાંથી માણસ થયો. માણસ થયા પછી જરૂર પડી ધર્મની. ધર્મ એટલે શું? પેલા એ સમજવું જોઈએ. દ્વિધાતુમાંથી બનેલો ધર્મ છે. એટલે જરૂર પડી એટલા માટે મહાપુરુષો, આપણા સંતો એ આ કામ હાથ ધર્યું. મૂળ જે પ્રકૃતિ માણસની જે અજ્ઞાન તરફ જે છે, તમોગુણ તરફ છે, એને વાળવા માટે આ બધા આયોજનો છે. આ આયોજનો શું કામ છે કે એક ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો ડાર્વિને. એણે કહ્યું કે, ડાર્વિને એમ કહ્યું કે પૂરું જ કરું છું. એણે કહ્યું કે આ જે માણસે બધી વ્યવસ્થા કરી, પરંતુ સારો માણસ બનાવવાની કોઈએ વ્યવસ્થા ન કરી. એટલા માટે ત્યાં દિલ્હી આવ્યું, ત્યાં જુનાગઢ. કાંઈ મેળ ખરો? ત્યાંથી પરમાત્માએ, ઈશ્વરે એને પ્રેરણા કરી અને અહીંયા લાવ્યા. અને પ્રેરણા કરીને કહ્યું તમે આ કરો. તો સંસ્કારોનું સિંચન કરવું, માણસની અંદર માનવતાનું આરોપણ કરવું, એ સંતોનું કાર્ય છે. તો એ કાર્ય મહેશગીરી બાપુ કરી રહ્યા છે. એની અંદર 3 પ્રકારે સેવા કરવાની હોય છે. ધનવાન ધન ખર્ચી કરે, ગરીબને કઈ સહાયતા, વિદ્વાન જન ઉપદેશ આપી શીખવશે નહીં ન્યાયતા, તેમજ અવર્જન શરીરથી કઈ ચિત્ત દિયે પર હિતમહી, સેવા વિના સંસારમાં સદ્ધર્મ બીજો છે નહીં. તો આ કાર્યની અંદર જેની પાસે પૈસો છે એ પૈસાથી મદદ કરે, પૈસો નથી જેની પાસે બુદ્ધિ છે એ બુદ્ધિ દ્વારા પ્રેરણા આપીને મદદ કરે, અને બેમાંથી એકે નથી એ શરીરથી સેવા આપે. તો આ કાર્ય જે થઈ રહ્યું છે એની અંદર આપ સૌ તન મન ધનથી જે બને એ સેવા આપજો. અને આ કાર્ય ભગવાનનું છે એવું માની અને કરવાનું છે. બધાય સહકાર આપજો, બધાય સંગઠિત બનજો, એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. બોલો જય ગિરનારી મહારાજ કી જય. બોલો રેવતેશ્વર મહાદેવ કી જય. બોલો રેવતેશ્વર ગિરનારી કી જય. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. બોલીએ भूतनाथ महादेव की जय. बोले कमंडल कुंड दत्तात्रेय भगवान का महंत श्री अमृतगिरी महाराज की जय. भूतनाथ महादेव महादेव का ब्रह्मगिरी महाराज की जय. आज का जो मंच ऊपर बैठे विराजमान संत भगवान की जय. खड़ दर्शन भगवान की जय. आज का जो भागवत भगवान की जय. भागवत वक्ता श्री महादेव प्रसाद की जय. महंत श्री हमारे पुराने संत के जो महेशगिरी महाराज की जय. आज एक मिनिट બે વખત હું અહીંયા આવી ગયો છું. શરીર કામ નથી કરતું, પણ આ ગિરનારની ભૂમિ પર હું 12 વર્ષ તપ કર્યું છે ગિરનાર ઉપર. હું બહુ જૂનો મહાત્મા છું. કેમ કે બ્રહ્મગીરી મહારાજ પાસે હું આવતો, રોટી ખાતો. અમૃતગીરી મહારાજ કમળર કુંડમાં હું રૂકતો. ગૌમુખીમાં 12 વર્ષ રહ્યો છું. કે હું જોઉં છું આજે ભૂતનાથ મહાદેવના મહંત શ્રી મહેશગીરી બાપુનું મેં આયોજન જોયું છે તો બહુ ખુશ થયો છું. એટલું આયોજન જે જુનાગઢમાં જે થયું નથી. આજ અમારે હિન્દુ પ્રજાજન જો એકત્ર થઈ સંત ભગવાન, ખરદર્શન ભગવાન, મહંતો, સંતો, પદ અધિકારીઓને હું વંદન કરું છું. બીજું કે મેં જોઉં છું 15 દી થયા અહીંનો વિવાદ છે, મને ખ્યાલ છે. અને મેં આપ્યું છે ટીવી વાળું, હું કોઈથી બીતો નહીં, તો એકલો ફરું ગાડીમાં બેઠા હું. બધાને ખ્યાલ છે ભજનદાસ બાપુ બોલકા છે. હું મોઢે કે પાછળથી નિંદા કોઈ નહીં કરું. બીજા કરતા ભલે કરતા પાછળથી હું કોઈથી ફાટી નથી પડતો. જૂનો મહાત્મા છું.
એટલે જરૂર પડે તો આ બેની દીકરીઓનું તમને જુનાગઢની જનતાને અને બેની દીકરીઓને એમ કહું છું, જરૂર પડે તો તમે જોગમાં આવું થાજો, જરૂર પડે તો શાસ્ત્ર ઉપાડ લેજો, વાત કરો. આ ગિરનારને બચાવવા માટે વાત કરી રહ્યો છું. આ જુનાગઢ ગિરનારને બચાવવો છે આપણે. પૂછો હાથ કરો તમે દીકરીઓ કે બાપુ જરૂર પડે એટલે મહેશગીરીને સાથે થઈએ. આ મારે તમને અંતકરથી હું આશીર્વાદ આપી રહ્યો છું. અને મારા જ્યારે જરૂર પડે કે મેં અહીંયા ગિરનાર ભૂમિને તમામ સંતોને મેં વચન આપેલું છે કે તેથી બાપુ એની સાથે છે, પણ હું એક તપસ્વી મહાત્મા છું. સત્ય કહીશ, એક અમારે જુનાગઢની ભૂમિ ઉપર એક વ્યક્તિ આવેલા છે. અખંડ દીવો આપણે ઘરમાં કરીને આપણે કઈ અખંડ જોઈ મંદિરની એ ભૂંગળી વાળી હોય, પછી એમાં ફૂલને ખેરવું પડે. આપણે બેનું દીકરીઓ ભાઈઓને કહું, એની ભૂંગળી પર કાળી મધ જામી ગઈ હોય, એટલે એ કાળી મધ છે ને એને કપડા હોય બેનું દીકરીઓને ભાઈઓને કોઈ સાફ કરી નાખજો જુનાગઢમાં. આ તમને કહી દઉં છું. અને જ્યારે તમે મને બોલાવો એટલે બાપુ ભવનાથ તળેટીમાં આવશે ને આવશે ને આવશે ને આવશે. આ મારું વચન છે મહેશગીરીને. ક્યાંય પણ જરૂર પડે ને બાપુ એની સાથે છું. મારી રજૂઆત ચાલુ છે, એને ખ્યાલ છે. તમામ મીડિયાવાળાએ મારી નોંધ પણ લીધી છે કે રાતના 12 વાગે બોલાવે ને એટલે મહેશગીરી બાપુને સાથે છું. પણ જુનાગઢની પ્રજા એક વખત સનાતન ધર્મની જય બોલો, બોલો સનાતન ધર્મ કી જય બોલો. એક વખત ઉસો હાથ કરીને એમ કહી દો કે અમે ભૂતનાથના મહંત મહેશગીરી બાપુને સાથે છીએ. અમે સૌરાષ્ટ્રના સંતોને જ્યારે પડે જરૂર ખડદર્શન ભગવાનને ત્યારે હંમેશાના માટે અમે મહેશગીરી બાપુને સાથે છીએ. આમાં કોઈ વિવાદ નથી. સત્યના માટે અમે લડશું. એટલું કહીને વિરામ આપું છું. બોલો ભૂતનાથ મહાદેવ કી જય. તો મહેશગીરી બાપુના સમર્થનમાં જૂનાગઢના અનેક સાધુઓ આવ્યા છે. ત્યારે શું મહેશગીરી બાપુને જૂનાગઢની ગાદી મળી જશે? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.